દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભિલોડા તાલુકાના લીલછા ખાતે પોલિયો રવિવારની ઉજવણી। 0 થી 5 વર્ષના બાળકોને અપાઈ પોલિયોની રસી। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ખાતે રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી। અભિયાન દરમિયાન 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોથી સુરક્ષા મળે તે હેતુથી પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર રાઠોડ ચંદ્રિકાબેન, આશા વર્કર પ્રજાપતિ તારાબેન, લીલછા હેડક્વાર્ટર CHO મંસૂરી આસમાબેન, RBSKના ડોક્ટર અલ્પેશ પાઠક, ફાર્માસિસ્ટ નિલેશભાઈ મોકરાણી તેમજ ICDS અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ, આશા કાર્યકર તેમજ ગ્રામજનોએ અભિયાનમાં સહભાગી બની પોલિયો મુક્ત ભારત સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા જરૂર અપાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દેશને પોલિયો મુક્ત રાખવા માટે દરેક બાળક સુધી રસી પહોંચે તે અત્યંત જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ પોલિયો રસીકરણની અંગે જાગૃતિ ફેલાવી હતી અને કોઈ પણ બાળક રસીથી વંચિત ન રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી। રિપોર્ટર અલ્તાફ મંસૂરી, ભિલોડા।